Welcome to today's episode of the Be Sure podcast. Living with epilepsy involves challenges beyond seizures, including stigma and emotional impact. However, with the right treatment and adjustments, many people with epilepsy can lead active lives. To help us better understand this, we are fortunate to have a renowned consultant neurologist with extensive experience in treating epilepsy. Welcome, Doctor. ગુડ ઇવનિંગ ઓલ. હું ડૉક્ટર જય ચૌધરી મહેસાણા ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. Let's start with the basics. What exactly is a seizure and how does it affect the brain? સીઝર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ખેંચ કે આંચકી, અને એપિલેપ્સી શબ્દ આપણે વાપરીએ તો એપિલેપ્સીનો ગુજરાતી અર્થ થાય વાય. જ્યારે ખેંચ કે આંચકી એક કરતાં વધારે વાર આવે છે ત્યારે આપણે એને વાય કઈ તરીકે ઓળખીએ છીએ. અને વાય આવવાનું કારણ એવું હોય છે કે મગજમાં અસાધારણ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના કારણે સામાન્ય રીતે વાય આવતી હોય છે. અને સાદી ભાષામાં કહીએ તો મગજમાં થતી શોર્ટ સર્કિટના લીધે વાય એટલે કે આંચકી અથવા ખેંચ આવતી હોય છે. What are the different types of seizures and do they affect people differently? બહુ ખૂબ સરસ સવાલ છે. એટલે સામાન્ય રીતે ખેંચના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. જનરલાઇઝ એપિલેપ્સી એટલે કે એક સાથે આખા મગજને સાંકળે છે અને દર્દીના શરીરમાં એટલે ચારે હાથ પગમાં અસર થાય છે, આંખના ડોળા ઉપર થઈ જાય છે, મોઢામાંથી ફીણાવાની આવે છે, તેમજ પેશાબ ઝાડો પણ અમુક દર્દીમાં થઈ જતું હોય છે. અને આ પ્રકારની ખેંચને આપણે જનરલાઇઝ એપિલેપ્સી તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ખેંચનો બીજો મહત્વનો પ્રકાર ગણીએ તો એ છે ફોકલ એપિલેપ્સી. જ્યારે ખેંચ એ મગજના એકાદા ભાગને જ સાંકળે છે ત્યારે સામાન્ય રીતે ફોકલ એપિલેપ્સી થતી હોય છે. અને ફોકલ એપિલેપ્સી એટલે કે એ સામાન્ય રીતે દર્દીના શરીરના કાં તો અવાજમાં અફેક્ટ કરે છે, કાં તો પછી એક હાથ અથવા તો એક પગમાં ખેંચ આવે છે. અને ઘણા દર્દીઓમાં બોલવામાં અથવા તો એક બાજુ આંખ ફરી જવી અથવા તો મોઢું ખેંચાવવું એ રીતે પણ ફોકલ એપિલેપ્સી આવતી હોય છે. અને બીજા ખેંચના અસાધારણ પ્રકારો ગણીએ તો માયોક્લોનિક એપિલેપ્સી એટલે સવારના સમયે હાથમાં જ્યારે ઝટકા આવે કે હાથમાં કોઈ વસ્તુ પડી જાય ત્યારે આપણે તેને માયોક્લોનિક એપિલેપ્સી તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે આમ જોવા જઈએ તો ખેંચના આપણે બે મુખ્ય પ્રકારો હોય છે, એક જનરલાઇઝ એપિલેપ્સી અને બીજો પ્રકાર એટલે કે ફોકલ એપિલેપ્સી. I see. Now, can you explain what causes epilepsy? Is there always a known cause? એટલે સામાન્ય રીતે ખેંચમાં દરેક વખતે કારણ મળે જરૂરી હોતું નથી. છતાંય 50% જેટલા દર્દીઓમાં જન્મ સમયે મગજમાં ઓક્સિજન ઓછો પહોંચવો, કોઈ પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા તો મગજમાં ઈજાના કારણે, કોઈ મગજમાં લાંબા સમયે ટ્યુમર હોય કે ગાંઠ હોય એના કારણે ખેંચ આવતી હોય છે. અમુક દર્દીઓમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થવાના લીધે ખેંચ આવતી હોય છે. એટલે ખેંચના પ્રમુખ કારણો આ હોય છે. જ્યારે મોટી ઉંમરના દર્દીઓમાં લખવાના કારણે એટલે કે મગજમાં લોહી ઓછું પહોંચવાના લીધે પણ ખેંચ આવવાની શક્યતા રહેલી હોય છે. Well, that's really helpful to understand. Well, what are some of the signs or symptoms of epilepsy that caregivers should look out for? ઓકે, હવે ખેંચના લક્ષણોમાં આપણે વાત કરીએ તો જ્યારે દર્દીના ચારે હાથ પગ કડક થઈ જાય અથવા તો ચારે હાથ પગમાં જ્યારે ઝટકા મારે એ રીતે ખેંચ પ્રેઝન્ટ થઈ શકે છે, અથવા તો આંખના ડોળા ઉપર થઈ જાય, દાંત બંધાઈ જાય, જીભ કચડાઈ જાય, મોઢામાંથી ફીણ આવવા માંડે, અથવા તો શરીરના હાથમાં જ્યારે ઝટકા મારે ત્યારે ખેંચ એ રીતે પ્રેઝન્ટ થઈ શકે છે. અને ખૂબ અસામાન્ય રીતે કોઈવાર ખેંચ ફક્ત એક જ હાથ કે પગમાં પણ આવી શકે છે. અને અમુક દર્દીઓમાં કોઈ માનો કે ટગર વગર જોયા કરે, દિવાલના સામે સૂનમૂન જોયા કરે, તો એ પ્રકારની ખેંચને એબ્સેન્સ એપિલેપ્સી કહીએ છીએ. એટલે ખેંચ આ રીતે પણ અમુક દર્દીઓમાં પ્રેઝન્ટ થઈ શકે છે. અને સામાન્ય ગુજરાતી ભાષામાં મોટી ખેંચ અને નાની ખેંચ આ જ્યારે એક જ હાથ પગમાં ઇન્વોલ્વ કરે ત્યારે આપણે એને નાની ખેંચ તરીકે પણ ઓળખીએ છીએ. Now, let's talk about something that many people with epilepsy face: stigma. Can you tell us why epilepsy is often misunderstood? ઓકે, અને સ્ટિગ્મા શબ્દનો આપણે ગુજરાતી કરીએ તો કલંક અથવા તો લાંછન થાય. સ્ટિગ્મા શબ્દનો ગુજરાતી શબ્દ એટલે ખેંચ એ કોઈ માનસિક બીમારી કે કોઈ માનસિક મનતા કે કોઈ માનસિક ધીમાપણું નથી. બરાબર. એટલે ખેંચને સામાન્ય જે રીતે બીપી ડાયાબિટીસની જેમ જ આપણે માનીને આગળ ચાલવું જોઈએ. અને ખેંચમાં રેગ્યુલર દવાથી ખેંચ કંટ્રોલ સરસ રીતે થઈ શકતી હોય છે. અને ખેંચના દર્દી લગ્ન પણ કરી શકે છે, સામાન્ય બાળકોની જેમ રમી પણ શકે છે. Absolutely. Now, let's move on to managing epilepsy. What are the common triggers for seizures that patients and caregivers should be aware of?
હા, ગુજરાતીમાં એક ખૂબ સરસ વાક્ય છે કે ઉપવાસ, ઉજાગરા, પૂનમ, પાંચમ અને મોબાઈલ અને ટેન્શન એટલું કરવું નહીં. અને આને વિસ્તારમાં સમજાવું તો ખેંચના દર્દીએ નિયમિતપણે જમવાનું લેવું જોઈએ, ભૂખ્યા પેટે રહેવું જોઈએ નહીં. ઉજાગરા એટલે કે ખેંચના દર્દીએ ઊંઘ, સ્લીપ પૂરી લેવી જોઈએ. અને પૂનમ પાંચમ એટલે કે વાર તહેવારે આવતા ઉપવાસ કે ફાસ્ટિંગ બહુ કરવા જોઈએ નહીં. અને અત્યારે ખેંચનું નવું કારણ જોઈએ તો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ શક્ય હોય એટલો ઓછો રાખવો જોઈએ. અને બીજી છેલ્લી વાત કરશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે ટેન્શન. શક્ય એટલું સ્ટ્રેસ ટેન્શન અવોઇડ કરવા જોઈએ, તેમજ યોગા મેડિટેશન કરવા જોઈએ. Thank you so much, Doctor. To wrap up, could you share some safety tips to help prevent injuries during seizures? એટલે કે ખેંચના દર્દીમાં કોઈ આજુબાજુ ધારદાર વસ્તુ કે એવું કંઈ ઘરમાં રાખવી જોઈએ નહીં. તેમજ ખેંચના દર્દી જો રસોઈ કરતા હોય તો એમાં સામાન્ય રીતે ગેસ સ્ટવના બદલે માઇક્રોવેવ કે એનો ઉપયોગ કરવો વધારે સારો રહેતો હોય છે. અને ઘરમાં આજુબાજુ રેડ કાર્પેટ કે થોડી એ રીતે પાથરેલી રાખવી જોઈએ, એટલે કે જ્યારે દર્દી ખેંચાવાના લીધે પડી જાય તો કોઈ ઈજા થવાનું જોખમ રહે નહીં. અને બીજી વસ્તુ, ખેંચના દર્દી શક્ય હોય તો જાતે ડ્રાઇવિંગ કરવાનું અવોઇડ કરવું જોઈએ, જાતે સાધન કે વ્હીકલ ચલાવવા જોઈએ નહીં. Thank you so much, Doctor. This has been incredibly informative and helpful. We hope today's discussion helps listeners better understand epilepsy and how to support themselves or their loved ones, of course. Any final thoughts? ખેંચના દર્દીએ સમયસર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, તેમજ આજના ગૂગલના સમયમાં જાતે ડૉક્ટર બિલકુલ ના થવું જોઈએ. અને અમુક દર્દીઓમાં એવું થતું હોય છે કે એકાદી દવાની આડઅસરના લીધે દર્દીઓ પછી દવા બંધ કરી દેતા હોઈએ છે. તો એ કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, અને જેથી દર્દીને ડૉક્ટર યોગ્ય સલાહ આપી શકે અને દવા બદલીને દર્દીના શરીરને અનુરૂપ દવા કરી શકે. અને આજના સમયમાં કોઈની જોડે સમય રહ્યો નથી, એટલે પોતાના માટે ખેંચના દર્દીએ સમય નીકાળવો જોઈએ. અને હમણાં જે વાત કરી એ રીતે ઊંઘ પ્રોપર લેવી જોઈએ, ઉપવાસને કરવું ના જોઈએ, અને યોગા મેડિટેશનમાં ધ્યાન આપવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગૂગલના સમયમાં જાતે ડૉક્ટર ન બનવું જોઈએ. Thank you, Doctor. And thank you to our listeners. Until next time, take care and stay informed.